પવિત્ર પર્વે નવસારી જિલ્લામાં શિવમય માહોલ છવાયો છે। નવસારીના મધ્યમાં આવેલા સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ ધામ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી। આ વર્ષે ગ્રહોના વિશેષ નક્ષત્ર અને દુર્લભ સંયોગને કારણે મહાશિવરાત્રીનું મહત્વ અનેક ગણું વધ્યું હતું। બ્રહ્મ મુહૂર્તમાં પ્રાતઃકાળની પૂજા અને આરતી બાદ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા। દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે મંદિરના મહારાજ અને સ્વયંસેવકોની ટીમે વ્યવસ્થા ગોઠવી હતી। ભક્તોએ બહારથી પવિત્ર જળ મેળવી ગર્ભગૃહમાં મહાદેવનો અભિષેક કર્યો હતો। નવસારી શહેર ઉપરાંત સમગ્ર જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ દેવેશ્વર ધામ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। શાસ્ત્રો અનુસાર દર મહિને શિવરાત્રી આવે છે, પરંતુ મહાવદ તેરસ અને ચૌદસનો સમન્વય મહાશિવરાત્રી તરીકે ઓળખાય છે। જ્યોતિષીય દ્રષ્ટિએ આ વર્ષની રાત્રિ અત્યંત પ્રભાવશાળી મનાય છે। મંદિરમાં સાંજે 6 થી સવારના 6 વાગ્યા સુધી 4 પ્રહરની વિશેષ પૂજાનું આયોજન કરાયું છે। રાત્રિના ત્રીજા પ્રહર દરમિયાન રાત્રે 12 થી 3 ગ્રહોની અત્યંત દુર્લભ સ્થિતિનો સંયોગ સર્જાયો છે, જેને આધ્યાત્મિક સાધના માટે સર્વોત્તમ માનવામાં આવે છે। ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે મંદિર પ્રશાસન દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા અને લાઇનબદ્ધ દર્શન માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। મંદિરના મહારાજશ્રીએ શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી। જય દેવેશ્વર। આપણા નવસારીના મધ્યમાં વિરાજમાન સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ ભગવાન શ્રી દેવેશ્વર અતિ પૌરાણિક 750 વર્ષ જૂના મહાદેવ છે। નવસારી અને દક્ષિણ ગુજરાતના તમામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા ભગવાન શ્રી દેવેશ્વર ધામમાં આ વર્ષે મહાશિવરાત્રી પણ 15મી ફેબ્રુઆરી રોજ રવિવારના રોજ ધૂમધામથી ઉજવાઈ રહી છે, જેમાં સવારે જે 2 પ્રહરની પૂજા થયા બાદ મંગળા આરતી પછી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરી રહ્યા છે અને દર્શન સાંજ સુધી કરશે। ત્યારબાદ ભગવાનની ચોથા પ્રહરની પૂજા મહાઅભિષેક અને સાંજે મહાઆરતી કરવામાં આવશે। દેવેશ્વર મહાદેવ મંદિરમાં જેવી ભક્તો કેવી મનોકામના પૂર્ણ કરે માંગે તેવી મનોકામના પૂર્ણ થાય છે। એમ તો માસિક શિવરાત્રી પ્રમાણે દર મહિને શિવરાત્રી આવે છે, પરંતુ મહા મહિનામાં જે વધની 13 થી 14 પર જે આવે તે મહાશિવરાત્રી કહેવાય છે। મહાશિવરાત્રી દિવસે ભગવાન શિવના દર્શન પૂજન કરવાથી અનંત શિવ સન્નિધો અનંત ફળની પ્રાપ્તિ થાય છે। તો આપણે દેવેશ્વર ધામમાં દેવેશ્વર ભગવાનને ભક્તો જે બી દર્શન કરે, આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે દેવેશ્વર ધામમાં ભક્તોની મનોકામના પૂર્ણ થાય અને ભગવાન સર્વનું કલ્યાણ કરે। જય દેવેશ્વર। કિરણ રમેશભાઈ ટેલર। જય દેવેશ્વર મહાદેવ। દેવેશ્વર મહાદેવ આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અમે દર્શન કરવા આવ્યા છે। દેવેશ્વર મહાદેવ સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને આ સ્વયંભૂ શિવલિંગ છે અને નવસારીનું એક મોટામાં મોટું તીર્થસ્થાન દેવેશ્વર મહાદેવ છે। જય દેવેશ્વર મહાદેવ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।